મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના મતદાનમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર શિંદે અને તેમની પુત્રી પ્રણીતિ શિંદેએ સોલાપુર દક્ષિણ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ધર્મરાજ કાદાડીને સમર્થન આપ્યું છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ અહીંથી ઉમેદવાર ઉતાર્યો હતો કે જે કોંગ્રેસ સાથે મહાવિકાસ આઘાડી ગઠબંધનનો ભાગ છે. આવી સ્થિતિમાં સુશીલ કુમાર શિંદેના નિર્ણયે બધાને ચોંકાવી દીધા છે. હવે જોવાનું રહેશે કે તેમના સમર્થનની આ બેઠક પર શું અસર પડે છે. મળતી માહિતી મુજબ સુશીલ કુમાર શિંદે પોતાનો મત આપવા પહોંચ્યા હતા અને જ્યારે તેઓ તેમની પુત્રી સાથે બૂથની બહાર આવ્યા ત્યારે તેમણે અપક્ષ ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.